સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે। જિલ્લામાં બાળ તસ્કરી કરતી ટોળકી ઝડપાઈ છે। હિંમતનગરના રાજપુર પાટિયા પાસેથી બાળ તસ્કરી કરતી ટોળકી ઝડપાઈ। પોશીનાની નવજાત બાળકીને મુંબઈ વેચવા નીકળેલી ટોળકી ઝડપાઈ છે। 1,40,000 માં મુંબઈની મહિલા સાથે એક માસની નવજાતનો સોદો કર્યો હતો। પોશીનાના ગણેશ વિસ્તારની પ્રસૂતા મહિલાની બાળકીનો ટોળકીએ સોદો કર્યો। પોશીના, રાજસ્થાન અને અમીરગઢના 2 મળી કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 3 શખ્સ કમિશન મળવાની લાલચથી ટોળકીમાં જોડાયા। કાર લઈને નવજાતને વેચવા જતા હિંમતનગરથી ઝડપી લેવાયા। મુંબઈની મહિલા સહિત 7 આરોપીઓ સામે હિંમતનગર ગ્રામ્યમાં ફરિયાદ નોંધાઈ। હિંમતનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમારા સંવાદદાતા દર્શન પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। દર્શન, શું વિગતો આ ટોળકીને લઈને? કેવી રીતે બાળકીઓનું વેચાણ કરતા તેઓ? જે પ્રકારે સાબરકાંઠા જિલ્લાનો જે સરહદીય વિસ્તાર છે, સરહદીય વિસ્તારનો જે પોશીના પંથક છે, તે પોશીના પંથકમાંથી અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે। જે બાળકના માતા પિતા હોય છે તે પોતે જ બાળકને અન્ય જગ્યાએ વેચવાનો જે કરતા હોય છે અને સાથે જે અન્ય એજન્ટો હોય છે તે પણ આમાં સામેલ હોય છે। જે આ સરહદીય વિસ્તાર પોશીનાનો છે તે પોશીના વિસ્તારના નવજાત બાળકીને મુંબઈ વેચવા માટે આ ટોળકી નીકળી હતી ને તે દરમિયાન હિંમતનગરના રાજપુર પાટિયા પાસેથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગના જે યુનિટના માણસો જે હતા તે રાત્રિ દરમિયાન તપાસમાં હતા। તે તપાસ દરમિયાન જ તેઓની તપાસ હાથ ધરતા શંકાસ્પદ લાગ્યું હતું અને ત્યારબાદ ઊંડી તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો કે જે આ પોશીના તાલુકાની જે ગણેર વિસ્તારની પ્રસૂતા મહિલાને બાળકી નો જન્મ થયો હતો ને તેને વેચવાનું જે આ કાવતરું હતું તે કાવતરું પકડવામાં આવ્યું હતું અને આ બાળકીને લઈને આ લોકો ત્યાંથી નીકળ્યા હતા। તે દરમિયાન જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી। સઘન પૂછપરછ અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ જે ગ્રામ્ય પોલીસ સ્ટેશન છે ત્યાં ગુનો પણ નોંધી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। જે ખરીદનાર 2 મુંબઈના જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ ક્યાં છે અને કોણ છે તે દિશામાં પણ અત્યારે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। 7 જેટલા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જે પૈકીના 4 જેટલા આરોપીઓની ધરપકડ અત્યારે હાલ કરી દેવામાં આવી છે અને 2 વ્યક્તિઓ કોણ છે તે ક્યાં છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। દર્શન, આભાર જાણકારી આપવા માટે।